જય માતાજી મિત્રો, સવારના બધાને મારા જય માતાજી, જય સ્વામિનારાયણ. ભારત માતા કી જય, વંદે માતરમ. ભારત માતા કી જય ને વંદે માતરમ બોલો એનું કારણ આજે આપણે થોડીક મારા વ્લોગ દ્વારા આપણે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે એની વિશે વાતચીત કરવાની છે. મિત્રો, વાત એ કરવાની છે કે આપણે જે આ સ્થાનિક ચૂંટણી છે એનું આપણે 26/4 એટલે 2026 એમાં આપણે મતદાન છે રવિવારના દિવસે. તો આપણે ધ્યાન એ રાખવાનું છે કે આપણે આપણા તરફથી આપણા ગામની અંદર, આપણા વિસ્તારની અંદર, આપણા નાકાની અંદર, શહેરની અંદર 100% આપણું મતદાન થાય આવું આપણે થોડુંક ધ્યાન રાખવાનું છે. અને આપણે એમ નક્કી કરીને દેવું ભાઈ કાંઈ હેલે નથી મારી દેતા ને કાંઈ આમ નથી કરી દેતા ને બધા એનું કરે છે ને પછી જીતા પછી કોઈ 5 વર્ષ આમ જોતા નથી. પણ આવું વિચારવું નથી આપણે. આ તો પછી આપણે વિચારશું, પણ આપણે મતદાન 100% કરવાનું. મત કોને આપવો એ તમારે નક્કી કરવાનું. મતદાન આપણે 100% કરવાનું છે. અને જે ઉમેદવાર આપણી પાસે આવે પછી ગમે એ પક્ષના હોય, આપણે કોઈ પક્ષને કહેતા નથી, પણ એમનો મોબાઈલ નંબર આપણે લઈ લેવાનો અને એમને વાત કરવાની ભાઈ અમારા અહીંયા અમારા વિસ્તારની અંદર આ કામ જે કામ ન થયા હોય ને રહી જતા હોય, ન પાછળના ઉમેદવાર ન કર્યા હોય એની આપણે વાત કરવાની. અને આ બધાનો મોબાઈલ નંબર લઈ લેવાનો અને જે પક્ષ જીતે જેની સત્તા આવે એને પછી આપણા જે કામ અટકાવ હોય એને કહેવાનું ભાઈ આ કામમાં વિશે કરો. પણ મતદાન આપણે 100% કરવાનું. જો આપણે મતદાન નહીં કરી તો આપણે પછી ઓટે બેઠા બેઠા કાંઈ વાત કરીશું કે આ કોઈ કામ નથી કરતા ને ઓલા કોઈ નથી કરતા, પણ પછી આપણો હક આપણે છીનવાઈ જાય છે. એટલે આપણો હક ને આપણો અધિકાર માટે એક દિવસ આપણને આપ્યો છે 26 તારીખ, હવે આ ચોથા મહિનાની 26 તારીખ 2026 ને રવિવારના રોજ 100% આપણા વિસ્તારની અંદર, એટલે કે દરેક ગુજરાતની અંદર જ્યાં જ્યાં ચૂંટણી છે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, બધાને કહું છું આપણું મતદાન 100% થવું જોઈએ. અને આપણે કોઈ પક્ષને માનતા નથી. જે આપણા દેશને, આપણા રાષ્ટ્રને જે વફાદાર હોય જે પક્ષ, એને આપણે મતદાન કરવું. બરાબર. બીજું તો બધું તમને ખ્યાલ જ છે કે સામા પાણી હલાય નહીં ને જે કાંઈ વિકાસના કામો થતા હોય એ આપણા શહેરની, ગામની અંદર બધે થાય આવી ગણતરીથી આપણે મતદાન કરવાનું છે. અને ઘણીવાર આવું બને કે ભાઈ આપણે આને મત આપ્યો આપણું કામ નહીં કરે. પણ મિત્રો, આ વખતે 100% કામ કરશે. કારણ કે બધા યુવા પેઢી આવે છે, યુવાનો આવે છે ને બહેનો પણ આવી છે, એ પણ બધા યુવાનો છે. એટલે 100% આ વખતે સારામાં સારું મતદાન થાય અને સારામાં સારા કામ થાય, વિકાસના કામો થાય. એટલે હું મારા વ્લોગ દ્વારા આ ચૂંટણીની વાત એટલા માટે કરું છું કે મારે કોઈ પક્ષ સાથે લેવા દેવા નથી, પણ મને થોડુંક એમ થયું કે ભાઈ હું રોજ વ્લોગ બનાવું છું, તો આજે મને એમ થયું કે ભાઈ હું આ ચૂંટણી વિશે વ્લોગ બનાવું. બાકી બધું તો મારા વ્લોગની અંદર બધી વસ્તુ હું બતાવતો હોય, કોઈ ખાણીપીણી છે, કોઈ ફેરીમાં જતા હોય એ. પણ આજે અત્યારે આ ચૂંટણીનો માહોલ છે અને ચૂંટણીનો સમય છે, એની હિસાબેથી આ બધી તમને વાતચીત કરું છું. અને આ થોડીક વસ્તુનું ધ્યાન પણ રાખવાનું છે આપણે, કે આપણે થોડાક આળસમાં વધારે જઈએ છીએ. બપોરે જાવું, 10 વાગે જાવું, 11 વાગે જાવું, બપોર વસાડે જાવું, ગળદી ઓછી હોય. તો એના હિસાબેથી પણ આપણા ઘણા બધા જે આપણા શ્યોર એટલે કે સારામાં સારા મતદારો હોય એ પડ્યા રહે છે. તો એનું પણ ધ્યાન રાખવાનું છે કે ભાઈ હું મત દઈ આવ્યો. આપણે મત દઈએ એટલે કહેવાનું ભાઈ હું દઈ આવ્યો, તરત પાછળથી ગમે એને મોકલવાના કે હાલો મત દઈ આવો. આ મતદાન સંપૂર્ણ રીતે આપણું 100% મતદાન થાય એની આપણે અત્યારથી તૈયારી અને ધ્યાન રાખવાનું છે. નકર આવનારા સમયમાં તમને બધાને ખ્યાલ જ છે કે જો આપણે મતદાનથી વંચિત થાવું અને આપણે એકબીજા ઓલા રાખશું અંદરો અંદર, તો એનું પરિણામ શું આવશે? કારણ કે પહેલાં ગામડું, પછી સિટી, તાલુકો, જિલ્લો, જિલ્લા પછી આપણે આપણું રાજ્ય, ત્યાર પછી ભારત. જો આપણે જાગૃત નહીં થાય તો આ બધી વસ્તુ આપણા હાથમાંથી વહી જવાની છે.
તો આપણે અત્યારથી જ આપણે ગ્રામ્ય જે છે આપણે ચૂંટણી છે આપણે કહેવાનું હોય કે આપણે મેં હમણાં તમને વાત કરી કે જે ઉમેદવાર આપણી પાસે પ્રચાર માટે આવે મત માટે આવે એને વાત કરવાની એનો મોબાઈલ નંબર લઈ લેવાનો બધાયનો, આખી પેનલ હોય તો પેનલનો નંબર લઈ લેવાનો, અને તાલુકા પંચાયતનો હોય સભ્યો તો એનો નંબર લઈ લો, જિલ્લા પંચાયત હોય એનો નંબર લઈ લેવાનો. એટલે આપણે આ લોકો પાસેથી કામ શું કરવાનું છે, બરાબર. આપણે કોઈ એની પાસે બીજી કોઈ અપેક્ષા નથી. એ આ લોકો પાસે આપણી એક જ અપેક્ષા છે, રોડ, રસ્તા, લાઇટ અને ગટર, બરાબર. આટલું કામ આપણે કરવાનું હોય આ લોકો પાસે, બીજું કાંઈ કામ હોય નહીં. એટલે એ માટેથી આપણે જાગૃત બની અને 100% મતદાન કરી અને આપણો દેશ, આપણું ભારત, આપણું રાજ્ય, આપણો તાલુકો, આપણું ગ્રામ અને આપણું ગ્રામ્ય આ બધાને વફાદાર હોય એને મતદાન કરી, એને મત આપી. બાકી તમે બધા સમજદાર છો, મારે કંઈ કહેવાનું નથી. સમજદારને ઈશારો કાફી હોય કે હું શું કહેવા માગું છું. તો મારા બ્લોગ દ્વારા તમને હજી એકવાર કહું છું કે મતદાન આપણું 100% થવું જોઈએ. મત તમારે જેને મોજ આવે, જેને ઈચ્છા પડે એને દેવાનો. આપણે કોઈ પક્ષનું નથી કહેતા, કે તમને જેને મજા આવે એને મત આપવાનો. પણ 26 તારીખ રવિવાર, બરાબર, આ દિવસે આપણું મતદાન 100% થવું જોઈએ. અને આ આપણો દિવસ છે. આપણે અહીંથી ચૂંટીને જે સારા લોકોને મોકલશું તો આપણે સારા સારા કામ થાય. અને કામમાં મેં તમને કીધું આપણે એની પાસે બીજી કોઈ અપેક્ષા નથી કે આપણા વિસ્તારની અંદર જે કોઈ રોડ, રસ્તા, લાઇટ ને ગટરોનું કામ હોય એ આપણે વ્યવસ્થિત થાય. એ માટે આપણે આ વસ્તુ કરીશું. તો મારી વાતને અહીંયા વિરામ આપું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય માતાજી, જય સ્વામિનારાયણ.